નમસ્કાર, આજે હું બનાવું છું આખું વરસ સ્ટોર કરવા માટે વેફર અને કાતરી. તો એના માટે મેં 5 કિલો બટાકા લઈ લીધા છે અને એને સરસ પાણીમાં ધોઈ અને કોરા કરી દીધા છે. અને એવા બટાકા લેવાના છે કે જે કડક હોય. એટલે અત્યારે માર્ચ ને એપ્રિલમાં વેફર અને કાતરીના સ્પેશિયલ બટાકા આવતા હોય છે. તો એ મોટી સાઇઝના બટાકા આપણે લઈ લેવાના છે. તો આ રીતે એને છિલકા ઉતારી લેવાના છે અને પાણીમાં જ એડ કરવાનું છે. પાણીમાં એટલા માટે કે કાળા ના પડી જાય. તો આ રીતે 5 કિલો બટાકા મેં છોલી અને તૈયાર કરી લીધા છે. હવે આ પ્રકારનું જે વેફર પાડવાનું મશીન છે અને એમાં કાતરી માટેની બી સ્લાઇડ આપી છે. તો પાતળી યા તો જાડી આપણે જેવી પણ કાતરી કરવી હોય એ રીતે 2 સાઈડ આપેલી છે. તો આ રીતે બટાકો લઈ અને આપણને જેવી પણ કાતરી જોઈએ એવી આપણે કાતરી કરી લેવાની છે. અને ખૂબ જ ધ્યાનથી હાથ ચલાવવાનો છે, કેમ કે આંગળું યા તો આપણા હથેળીમાં વાગી શકે છે. તો આ રીતની મેં થોડી જાડી મીડિયમ કાતરી બનાવી છે. તો દેખો તૈયાર છે. 2.5 કિલોની આ કાતરી છે અને 2.5 કિલો બટાકા મેં વેફર માટે રાખ્યા છે. તો કાતરી પણ આપણે પાણીમાં જ નાખવાની છે અને વેફર પણ પાણીમાં જ રાખવાની છે. તો હવે એ જ મશીનમાં વેફરનું પણ છે. એટલે આપણે જાળીવાળી વેફર કરવી હોય કે સિમ્પલ, બંને સ્લાઇડ આપેલી છે. તો આ રીતે એકવાર સીધા અને એકવાર સાઈડ પર આ રીતે જાળીવાળી વેફર આપણે પાડી લેવાની છે. અને આમાં પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણો નખ યા તો ચામડી આવી ના જાય. તો દેખો આપણે જેવી પાતળી જોઈતી હોય કે થોડી જાડી જોઈતી હોય એ આપણી ચોઈસ છે. તો સરસ તૈયાર જાળીવાળી વેફર. તો બંને મેં 2.5 કિલો બટાકા લઈ લીધા છે. હવે પાણીમાં 5 વખત મેં ફટકડીનો ટુકડો ફેરવી લીધો છે. હું પાવડર બનાવીને અંદર નથી નાખતી, ફક્ત ગરમ પાણીમાં ફટકડી ફેરવી લઉં છું. હવે 2 ચમચી મેં સેંધા નમક નાખ્યું છે અને પાણી એકદમ ઉકળી જવા દેવાનું છે. હવે એમાં કાતરી એડ કરી દીધી છે. હવે એક જ ઉકાળો આવે અને આપણે કાતરીને કાઢી લેવાની છે. બહુ વધારે ચડવા નથી દેવાની. આપણે નખથી દબાઈને જોઈ લઈશું તો ખબર પડી જશે. અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય છે, એટલે આપણને ખબર પડી જાય છે કે ભાઈ કાતરી ચડી ગઈ છે. તો આ રીતે કાણાવાળા ટોપલામાં આપણે કાતરીને કાઢી લઈશું કે સરસ કોરી થઈ જાય. તો તૈયાર છે કાતરી. અને દોસ્તો, તમે મારા યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો અને લાઈક કોમેન્ટ કરો. હવે કાતરી અને વેફરને આપણે 3-4 પાણીમાં સરસ ધોઈ નાખવાની છે કે એમાં જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય અને આવું ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે એને ધોવાની છે. તો તૈયાર છે વેફર અને કાતરી બંને. તો આ રીતે મેં ઓઢણાના ટુકડામાં છત પર સૂકવી દીધી છે. તો આ રીતે સરસ તાપમાં 2 દિવસ સુધી સૂકવવાની છે, કેમ કે આપણે વરસ માટે સ્ટોર કરવાની હોય છે, એટલે સરસ સૂકવવી જરૂરી છે. હવે વેફરને આપણે એક એક કરી અને સૂકવવાની છે કે એકબીજા ઉપર ચોંટી ના જાય. તો આ રીતે સરસ ગોઠવવાની છે. તો દેખો 2 દિવસ પછી ખૂબ જ સરસ કડક વેફર અને કાતરી બંને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, તમે પણ આ રીતે બનાવો અને વરસ સુધી સ્ટોર કરો. અને હવે નવરાત્ર આવી રહ્યા છે, યા તો કોઈ બી ઉપવાસમાં આપણે કાતરી અને વેફર
ખાઈ શકીએ છીએ. તો ઉપવાસ માટે સેંધા નમક નાખવાનું છે. તો આ રીતે કાતરી અને વેફર થોડા થોડા મેં તળી લીધા છે. એટલે એકદમ ગરમ તેલમાં ફટાફટ કાઢી લેવાના છે, નહીં તો એનો કલર ચેન્જ થઈ જશે. તો ખૂબ જ સફેદ દૂધ જેવી વેફર અને કાતરી તૈયાર થઈ જાય છે. હવે મીઠું, દળેલી ખાંડ અને મરચું બંને વસ્તુમાં ત્રણેય નાખી અને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. તો તૈયાર છે વેફર અને કાતરી.